For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. તારીખ 31 માર્ચના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે રાજ્ય વેરા અધિકારી છે ક્લાસ 1 ઓફિસર એમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી. એની અંદર અલગ અલગ 16 જેટલી સિરામિકની પેઢીઓ ઊભી કરીને, નકલી પેઢીઓ ઊભી કરીને, એમાં અલગ અલગ વ્યક્તિઓના દસ્તાવેજોનો ઉપયોગ કરીને જીએસટી નંબર ઇસ્યુ કરાવીને, અલગ અલગ ઈ-વે બિલ જનરેટ કરીને સરકારને, જીએસટી વિભાગને, સ્ટેટ જીએસટી, સેન્ટ્રલ જીએસટી તથા ઇન્ટિગ્રેટેડ જીએસટી એમ કુલ મળીને 17 કરોડ 76 લાખ જેટલી છેતરપિંડીની ફરિયાદ આપણે દાખલ કરેલી હતી. મોરબીમાં લોકોને ભોળી ડોક્યુમેન્ટ મેળવી લઈ બોગસ સિરામિક પેઢી ઊભી કર્યા બાદ જીએસટી ચોરી કરતી ગેંગને પોલીસે પકડી પાડી, જેમાં 2 દિવસ પહેલા 16 જેટલી બોગસ સિરામિક પેઢી ઊભી કરી 17 કરોડથી વધુની જીએસટી ચોરી કરવા પ્રકરણમાં ગઈકાલે એસઓજી ટીમે 8 આરોપીઓને ઝડપી લઈ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. વાણિજ્ય વેરા કમિશનર દ્વારા મોરબી પોલીસ વિભાગને ચોંકાવનારી ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં સામાન્ય નાગરિકો પાસેથી ડોક્યુમેન્ટ તથા ફોટા મેળવી સરકારશ્રીનો વેરો નહીં ભરવાના ઈરાદાથી અગાઉથી ગુનાહિત કાવતરું રચી રાજન ટાઇલ્સ, લેરિક સિરામિક, ઓમકાર સિરામિક, વિન્સેન્ટ સિરામિક, હેસ્ટન સિરામિક, ડેલ્ફાઇન સિરામિક, લેવોર્ડ સિરામિક, વિલિયમ સિરામિક, વોગાલ્સ સિરામિક, ક્લાસિક સિરામિક, કુમકુમ સિરામિક, સેલોની સિરામિક, સેમ્ય સિરામિક, કૃષ્ણા સિરામિક, કેરોન સિરામિક, મોસ્કો સિરામિક નામની પેઢી ઊભી કરી સરકાર સાથે 17 કરોડથી વધુની ટેક્સ ચોરી કરવામાં આવી હોય ફરિયાદ નોંધાવાઈ હતી. અને એ ફરિયાદ અનુસંધાને એસઓજી પીઆઈ જેએમઆર જેઓ આ તપાસ કરી રહ્યા છે એમને સફળતા મળી છે અને કુલ 9 આરોપી આપણે પકડી પાડેલા છે. એમાં મુસ્તાક અકબરભાઈ જામ, એ ઉપરાંત ગુલામ રસૂલ હૈદરભાઈ જામ, આ બંને આરોપી છે. એમણે એમનો જે રોલ હતો એ છે કે અલગ અલગ ગરીબ વ્યક્તિઓ પાસેથી દસ્તાવેજો કબજે કરતા હતા, એમના ઓરિજિનલ આઈ કાર્ડ ને બધું. એ પછી કિશન કાનગડ જે પોતે પાનનો ગલ્લો ચલાવે છે, આ વ્યક્તિ અલગ અલગ લોકો પાસેથી ડોક્યુમેન્ટો ગુલામ પાસેથી કબજે કરતો હતો અને પછી એ ડોક્યુમેન્ટનો ઉપયોગ એ લોકો જીએસટી નંબર ઇસ્યુ કરવા માટે કરતા હતા. અને જીએસટી નંબર ઇસ્યુ કરવા માટે એ લોકો હાર્દિક કટારિયા નામનો એક વિદ્યાર્થી છે જે સીએમાં ઇન્ટર કરે છે, હજી સીએ પાસ નથી થયો, પરંતુ એણે પોતાના ઈમેલ આઈડી દ્વારા અને આ જે ડોક્યુમેન્ટ છે એનો ઉપયોગ કરીને ફ્રોડ્યુલન્ટ તરીકે ઉપયોગ કરીને જીએસટી નંબર ઇસ્યુ કરાવીને ઈ-વે બિલ જનરેટ કરેલા હતા. આ જ ગુનામાં રવિ નામનો એક વ્યક્તિ છે, રવિ દિલીપ ઓઝા, એ ઉપરાંત વિપુલ ધનજીભાઈ ફુલતરિયા, દર્શિત પ્રવીણભાઈ મેવાડા, ધર્મેન્દ્ર અજાણા, અન્ય બીજા 4 વ્યક્તિ એમ કુલ મળીને 8 જેટલા આરોપીને પકડી પાડવામાં આવે છે. આ બધાની ટોળકી મળીને આ રીતે જ અલગ અલગ ગરીબ વ્યક્તિઓ પાસેથી 500-1000 રૂપિયા આપીને ડોક્યુમેન્ટ મેળવીને એમના ડોક્યુમેન્ટના આધારે સિમ કાર્ડ ઇસ્યુ કરીને નકલી જીએસટી નંબર ઇસ્યુ કરાવીને જે ઈ-વે બિલો નકલી જનરેટ કરતા હતા.